જો આજે ફાઇનલી એ દિવસ આવી ગયો, પેકિંગ થઈ ગયું છે. મારા કૃષ્ણા અને જોગીબેન બંને પરમનન્ટ ગુજરાત રહેવા માટે જાય છે હજી. બરાબર, દુઃખ તો થાય છે પણ શું કરવાનું, જવા દેવા પડે એવું છે. એમની પ્રગતિ માટે જાય છે. બરાબર, અને વાવાઝોડું એ ચાલુ થઈ ગયું. જો આ શું કરે છે? શું કરવાનું છે? એ દિયાબત્તી કરી સવારે કરી કે મેં તો અમે કોઈ બી જગ્યાએ જતા પહેલા અમે કુળદેવીમાં પ્રાર્થના કરીએ જ છીએ. તમે બી કોઈ બી જગ્યાએ જાઓ એટલે તમારા મંદિરે પગે લાગીને જ નીકળવાનું. બરાબર, અને ત્યાં જઈને વાળ કટ કરાવી દેજે. બરાબર, આંખોમાં આવે ના 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 નહીં, વાળ તો કટ નહીં થાય. વાળ હું કટ કરાવી દઈશ મારા. કટ તો કરાવીને આવી કાલે. શું લઈને આવ્યો? શું લઈને આવ્યો? બતાય. ચોકલેટ લાવ્યો. જો કેમ લાવે એ કયો? જોગી થોડો નર્વસ થઈ ગયો એને એવું લાગે છે, એટલે એને થોડું વોમિટિંગ જેવું થતું હતું. નર્વસ સિસ્ટમ એની થોડીક હલી ગઈ છે, થોડી. એના માટે હવે એને બહુ બેચેની જેવું થઈ ગયું. આપણે ચેનમાં લાવી દેવું, જોજો. બરાબર, કેવું રોવા શું કરવા? તો જો આ બંને ક્યાં બેહી રહ્યા છે ગુજરાત જવા માટે? નર્વસ થઈ ગયા છે. કેવું લાગે? સારું બી લાગે ને થોડી ઇમોશનલ બી થઈ જાય, કારણ કે અહીંયાળી જ મોટા થયા, અહીંયાળી આવીને સમજણ આવી બધી, એટલે અને હવે શીખવા મળે. હા, અને એક્સાઇટમેન્ટ એટલા માટે કે હવે અમે અમારા ઘરે જઈશું, કલોલ ફાઇનલી પરમનન્ટલી ત્યાં રહીશું. એના વાળ કેવા કરાયા જો. જો ગિરીશ દિયાબત્તી કરે છે. તો જુઓ ફ્રેન્ડ્સ, હું મારા છોકરાને મૂકવા આવી છું. એમની ટ્રાવેલ્સ છે મહાબલેશ્વરથી, એટલે જો આ મહાબલેશ્વરનો વ્યૂ જુઓ તમે, બહુ ગજબ છે એમ. હું તો 3-4 વાર આવી ગઈ છું. તમે પણ આવજો અહીંયા ફરવા માટે. પણ હમણાં ના આવતા હા મહાબલેશ્વર ફરવા આવવું હોય તો. અત્યારે ડીઝલનો પ્રોબ્લેમ ચાલે છે, થોડોક પ્રોબ્લેમ સોલ્વ થવા દો પછી આવજો. આ છે સ્ટ્રોબેરી. बराबर काहीतरी काय बोलतोय? हा काहीतरी कमी करा. अहो देवा काय कमी करायचं काय महाराज मराठी माणसं किती झाली? याचे झाले 200 300 350 340 झाले. काय म्हणताय बाकी? काय आता संपत आलं ना? संपत आलं सीझन. काय हो हा नाही संपत आलं. पाऊस पडला की नाही? पडला सेतूरच्या हाँ आजूच्या हे क्या है? गुजबेरी. गुजबेरी. हा गुजबेरी ये भी एक कर दो. 340 म्हणजे 440 60 रुपये नाहीत આ तो ઓરિજિનલ द्यायला. સ્ટ્રોબેરી તૈયારી તોડેલી इसका कितना है? આપણી જોડે આવી જાય. मुझे छोड़ के परदेसी परदेसी जाना नहीं, परदेसी परदेसी जाना नहीं, मुझे छोड़ के बस. श्री पटेल ट्रैवल्स के अंदर में यही क्या था? किशो योगी जय श्री कृष्ण राधे राधे. कोहिनूर होटल थी
પિકઅપ થયા છે હવે. શું કરે કીધું દીદીએ? બહુ લાડ કર્યો આજ સુધી જિંદગીમાં કોઈને લાડ નહીં કર્યો ને એટલું કિશન દીદીએ કર્યું એમ કે. શું કામ રડા છે? હે શું કામ રડા છે? હવે તારે પણ ગુજરાત અમને મૂકીને જવાનું જ છે ને? તારે ગુજરાત જવાનું છે. હેલો મિત્રો, તમારું સ્વાગત છે બ્લોગમાં. તો અત્યારે આપણે છે અમદાવાદ રિવરફ્રન્ટ રોડ ઉપર ચાલે છે. તો અત્યારે તો આપણે કલોલ જઈએ છીએ. કેટલો ટાઈમ બતાવે છે આપણે જોઈએ. અહીં ગાડી 157 બતાવે છે એટલે ટ્રાફિક અકોર્ડિંગ પણ ચાલીએ છીએ ને આપણે, એટલા માટે. આપણે ફાઇનલી કલોલ પહોંચી ગયા છે. પહેચાના મુજે લોકો ઘર બતાય પણ આવું કે એનું નમકીન લઈ લે. બાપાએ આવું હાચું એમ. બાપાએ આવું કર્યું છે. એવું હાચું એવું લઈ લે. આપણે અત્યારે જઈએ છીએ મંદિરમાં. ચાલો જઈએ. અત્યારે ખુલ્લો હોય તો સારું. ટાઈમ વધારે થઈ ગયો છે ગાઈસ, ખબર છે, કેમ કે દીદીને એમ પણ બહાર ગયા હતા ને, એટલા માટે આવું છે. ચાલો જઈએ. દાદાનું દર્શન કરવા આવી ગયા છે આપણે. તો ચાલો આવો જઈએ આપણે ઘેર. તમને આ બ્લોગ પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. આપણે મળીએ, હું તમને મળું બીજા નવા બ્લોગમાં. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. ચલો જો આ બેન જો તમારું નામ શું છે? અમાર માસ્તર મસ્તી ના કરતો હાથ અમાર માસ્તર ટીચર ટીચર જોગલા ટીચર જા